બીજી સોની તરફથી ખત મળ્યો છે અને ખત રાખ્યો તો જો મારા માઉસ ઉપર ચોંટાડીને રાખ્યો છે એટલે એ હું વાંચીશ હવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું રેડી થઈ મસ્ત થઈ ગઈ હતી. નિંદર તો પૂરી થઈ નથી કારણ કે રાત તો વાગી ગયા હતા 11:30. ઘરે પહોંચતા 10:30 એટલે ફ્રેશ ને ઉઠે હોવાની ગઈ તો 11:30 જેવું થઈ ગયું. આપણે નિંદરમાં તો આજનો દિવસ ચલાવવો પડશે. બસ જાગી નાઈ લોહી રેડી થઈ ગયા છીએ. અહીંયા બ્લેન્કેટ સંકેલવાના છે એ બી હવે તો ટાઈમ નથી કારણ કે થાકી જાય ને એટલે એવું થઈ જઈશ. ટાઈમ ટેબલ એની આખું બદલાય જ જાય. ચાલ્યા રાખે. મસ્ત નાસ્તો કરી કામ કરવા બતાવીએ ને ઓફિસે નીકળીએ કારણ કે આજે બ્લોગ એડિટ કરવાનો બાકી છે. પેલા જઈને બ્લોગ એડિટ કરીશ. તો ચાલો ગાઈસ, સવારમાં ચા છે, વઘારેલી છે અને અહીંયા ગાંઠિયા છે. બસ આજે આટલું જ છે તો નાસ્તો કરી લઈ શાંતિથી હવે. અને એક મારો ભાઈ એને ઉપરથી નીચે મોકલે નાસ્તો કરવા તો એ ન્યા હુઈ જાય અને બસ સવારમાં હુવાનું રાતે મોડે સુધી રખડવાનું. તો મસ્ત નાસ્તો કરી લીધો છે અને હવે કરવાનું છે આપણે કામ. તો કામ ચાલુ કરીએ ધીમે ધીમે અને પછી ઘા પૂરું કરી દઈએ. ધીમે ધીમે ચાલુ કરીને ઘા પૂરું કરીએ. આપણું કામ એવું હોય. સવારમાં છે ને ગરમી એવી થઈ ને તો આપણે બનાવ્યું છે લીંબુ શરબત એટલે ચક્કર ઓછા આવે. તો લીંબુ શરબત મસ્ત પી લઈએ અને પછી ઓફિસે જવા નીકળી. હું જોયું ઓલા પાંડે મમગરત ઓફિસ પતી ગઈ હવે. ગરમી લીંબુ શરબત પી નહીં ભાઈ અત્યારમાં. મારો ફોન કેવો ગયો? ભાઈ ભાઈ ઉપર મળીએ. તો ઓફિસે પછી મસ્ત રેડી થઈ ગઈ અને કામ કરવા બેસતી હતી ત્યાં મને છે ને આજે પાછો બીજી સોની તરફથી ખત મળ્યો છે અને ખત રાખ્યો તો જો મારા માઉસ ઉપર ચોંટાડીને રાખ્યો છે એટલે એ હું વાંચીશ હવે. જેને ખતમાં નવીનું ન હોય, કામ હોય હોય ખાલી મને એ ખત એમાં આવું છે. રોજે કાંઈક ને કાંઈક મોકલા કરવાનું. હું કામ ચાલુ કર. કામ તો પછી કરીશ, પેલા એડિટ કરીશ બ્લોગ પછી કામ ચાલુ. તો ચાલો કામ ચાલુ કરીએ. ખતને ફેંકી દઈએ બેવડું વારે. ડન. તો આપણે ચાલ્યા જમવા. તો જમવા પેલા અહીંયા બારીમાં લોકા કાઢી ઘડી પર પૂરતી. હવે જમી લઈએ આરામથી. કામ તો થોડા જાજુ કરી લીધું છે, થોડા જાજુ બાકી છે એ પછી હવે ચાલો જમવા. જમવું હોય તો તમારે લોકોને ઘરે બનાવેલા શું કહેવાય સોલિડ મછલી જોવો તમે, બહુ મસ્ત બન્યા. ઘરે વાત હતા આમાં છે કઈ હૈસો મને ખબર ને આમાં મમરા હે. આ છે ખાટી કેરીનું શાક રોટલી છે આમાં. ડન. ચાલો જમી લઈ. ગાઈસ નીકળી ગયા અને વાતાવરણ જો કેટલું મસ્ત છે. વરસાદ આવે પણ વરસાદ ન આવતો એ વાત અલગ છે.
અને બફારો બહુ છે, બધે વરસાદ થઈ ગયો કે આપણે રાજકોટમાં જ વરસાદ નથી થયો, પણ આવી જશે 2-3 દિવસમાં એવું લાગે છે. રસ પીવા આવી ગયા છીએ. આજે વરસાદ જેવું હતું તેમ છે, સીઝનનો છેલ્લો રસ હશે તો એટલે પી લઈએ આજે. મસ્ત ઠંડો ઠંડો એકદમ, મારે જમવાનું નહીં હાલે. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત ફ્રેશ થઈ અને હવે જમવા બેસી છીએ. રાધાબેન આવ્યા છે, હું આવી ગયા જોઈએ એટલે આવી ગઈ. તો રાધાબેન રમાડતા જમી લઈએ આપણે. તો ચાલો તમારે લોકો જમવું હોય તો. તો ચાલો ગાઈસ જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે આજે કેરીનો રસ ને રોટલી. બસ આટલું જ જમવાનું. ગરમી બહુ એટલે જમવાનું નથી ભાવતું, તો આટલું જ જમશું આપણે. તો મસ્ત કેરીનો રસ રોટલી દાબી, પછી મમ્મીએ કામ કરાવ્યું કારણ કે મારી બેન ગઈ છે એના ફ્રેન્ડના ઘરે, એટલે આજે મારી દીકરી અમે 2 હતા એટલે મમ્મીએ વાસણ કર્યા, મેં કચરું પોતું કર્યું, કામ પતાવ્યું, ઉપર આવી ફૂલ એસી કરી છે તમે જોઈ શકો. એસી કરી બેસી ગયા હી. હવે એડિટ કરી લઈ તમારા લોકો માટે અને પછી સૂઈ જાય. તો સારું, આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.